નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 6 વિષય છે હિન્દી અને હિન્દી વિષયના પ્રથમ સત્રનો છઠ્ઠો એકમ સુબહ. આ એકમની સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડિયોમાં કરીશું. મિત્રો, તમે આ એકમ સુબહ શીખ્યું હશે, જાણ્યા હશો અને એકમને વાંચ્યો હશે. તો તેમાં રેશમા નામની છોકરીની સુંદર વાત કરવામાં આવી છે. રેશમાને પોલિયો હોય છે, છતાં તે જિંદા દિલીથી પોતાનું જીવન પસાર કરે છે. દિવાળીના તહેવારની પણ વાત કરવામાં આવી છે અને જોડે જોડે દીપાવલીના તહેવાર વખતે ફટાકડા ફોડતી વખતે આપણે શું શું ધ્યાનમાં રાખવું તેનો નાનકડો પ્રસંગ પણ મિત્રો આપણને આ એકમમાં શીખવા મળે છે. તો મિત્રો, સૌપ્રથમ તમારી સ્વઅધ્યયન પોથીમાં આવું સુંદર મજાનું ચિત્ર અને એકમનો સારાંશ તમને લખીને આપેલો છે. આપણે એકમનો सारांश वांची लइए. सारांश: पोलियो की बीमारी से बच्चे विकलांग हो जाते हैं. बच्चे को इस बीमारी से बचाने के लिए उन्हें पोलियो की दवा पिलाई जाती है. इस इकाई में रेशमा नाम की एक विकलांग बालिका के जीवन की अनूठी प्रसंग कथा है. 5 साल की उम्र में पोलियो के कारण रेशमा के दोनों पैर बेजान हो गए थे. एक विकलांग लड़की होने पर भी रेशमा अपने सारे काम स्वयं करती है और अपने परिवार के काम में भी मदद करती है. उसकी शारीरिक कमी उसके कार्य में कमी बाधा नहीं बनी. रेशमा अपने परिश्रम और जिद्ददिली के बल पर ऐसा जीवन बनाती है जो विकलांग व्यक्तियों के लिए एक आदर्श है. प्रायः विकलांग व्यक्ति जीवन में निराशा का अनुभव करता है. उसे लगता है कि वह अपने जीवन में कुछ नहीं कर सकता, उसे दूसरों के सहारे ही जीना पड़ेगा. लेकिन ऐसा नहीं. हौसला हो तो विकलांग व्यक्ति भी अपने बल पर जी सकता है. तो મિત્રો, આ સુંદર વાત આપણને આ એકમના સારાંશ ઉપરથી આપણને શીખવા મળી. હવે આપણે આ એકમની પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીએ. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 આપણને એવો આપ્યો છે, વિકલ્પો વાળો છે. જોઈએ સૂચના: सही विकल्प चुनकर वर्गाकार में सही का निशान कीजिए. 4 विकल्पों છે, જોતા જઈએ. प्रश्न पहलो: 5 साल की उम्र में रेशमा को कौन सी बीमारी हो गई? पोलियो, बुखार, हैजा या कई? मित्रों, उत्तर आपसे रेशमा ने पोलियो હતો. प्रश्न 2: पोलियो की बीमारी से रेशमा के शरीर का कौन सा अंग प्रभावित हुआ? हाथ, आंख, पैर या कान? मित्रों, उत्तर આવશે તેના पैर. તેના બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. प्रश्न 3: अंधेरे पर उजाले की जीत का त्योहार यानी होली, दीपावली, रक्षाबंधन या जन्माष्टमी? तो मित्रों, તમને ખબર જ છે એકમમાં દિવાળીની વાત કરેલી છે, તો ઉત્તર લખશું दीपावली. प्रश्न 4: रेशमा जिंदा दिली से अपना जीवन जी रही थी. वाक्य में रेखांकित शब्द जिंदा दिली का अर्थ क्या है? વાક્યમાં મિત્રો આ શબ્દ નીચે રેખાંકિત કરેલું છે जिंदा दिली, એનો અર્થ શું થાય? તો ખુશમિજાજી, આળસી, અપ્રામાણિક કે જીવંત? તો મિત્રો ઉત્તર આવશે ખુશમિજાજી. आनंद रेशमा પોતાનું जीवन जीवती હતી. प्रश्न 5: बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए. यह विधान कौन बोलता है? गोलू, रेशमा, मां और पिताजी? तो मित्रों उत्तर આવશે રેશમા. આ વાક્ય રેશમા બોલે છે. તો આ રીતે પાંચે પ્રશ્નોના ઉત્તરો આપણે એકમના આધારે સાચો વિકલ્પ પસંદ કરી તેના ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરી. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, જેની મિત્રો આપણને સૂચના આપી છે તે આ પ્રમાણે છે. નિમ્નલિખિત વાક્યો को पढ़िए. આપણને વાક્યો આપ્યા છે કુલ 5: 1, 2, 3, 4 અને 5. पहले वाक्य: थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटी. बीजू: मां ने रसोई घर में से सारे बर्तन, डिब्बे, बोतलें नीचे उतारकर साफ कर दिए थे. त्रीजी: सभी लोग खिलखिलाकर हंस पड़े. चौथू: घर के सभी लोग सफाई में व्यस्त थे. 5: रेशमा और गोलू बड़े ध्यान से दादाजी की बातें सुन रहे थे. આ 5 વાક્યો આપ્યા છે. હવે એનું કામ આપણું इन सभी वाक्यों को कहानी के घटनाक्रम में लखिए. मतलब કે જે ઘટના પહેલી બની છે, જે વાક્ય પહેલું આવશે તેને આપણે પહેલું લખવાનું છે. તો જોઈએ ઉત્તર. તો મિત્રો પહેલું વાક્ય આવશે: घर के सभी लोग
સફાઈને વ્યસ્તથી. તો મિત્રો તમને નીચે 1 થી 5 વાક્યો આપેલા છે તમારી સ્વાધ્યાય પોથીમાં. તેમાં આપણે લેખન કાર્ય કરતા જઈએ. घर के सभी लोग सफाई में व्यस्त थे. આ રીતે આપણે વાક્ય લખતા જઈશું. પહેલું વાક્ય આવશે કેમ કે આ પાંચે વાક્યમાંથી પહેલી ઘટના પહેલું વાક્ય એકમમાં આગળવાની છે. બીજું વાક્ય જોઈએ તો મિત્રો બીજું વાક્ય આવશે માને રસોઈ કરશે સારી રીતે ઉતારવી. બીજું છે તે મિત્રો બીજું જ રહેશે. તો આપણે અહીંયા લખી નાખશું બીજા વાક્યમાં માને રસોઈ ઘર में सारी बर्तन डिब्बे बोतलें नीचे उतार कर साफ कर दिए. વાક્ય મિત્રો થોડું લાંબુ છે. આ રીતે આપણે લખી લઈશું. હવે ત્રીજી ઘટના કઈ બની હશે? તો મિત્રો ત્રીજી ઘટના બની હશે આ રીતના આપણે જોશું. તો ત્રીજી ઘટના બની હશે થોડી દેર में रेसમાં सामान लेकर वापस लौटी. આને મિત્રો આપણે આપશું ત્રીજો નંબર. તો ત્રીજા નંબરના ક્રમમાં આપણે એ વાક્ય લખશું थोड़ी देर बाद रेशमा सारा सामान लेकर लौटे. હવે આગળ ચોથું અને પાંચમું. તો મિત્રો આગળ આવશે હવે चौथું वाक्य आवશે रेशमा और गोलू बड़े ध्यान से दादाजी की बातें सुन रही थी. चौथा वाक्य में ते लखशु रेशमा और दादाजी. તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરતા રહેજો. गोलू बड़े ध्यान से दादाजी की बातें सुन रही थी. जी की बातें सुन रही थी. है वो छेल्लू वाक्य सभी लोग खिलखिलाकर हंस पड़े. तो मित्रों आ रीते पांचे वाक्यों आपणे સૌપ્રથમ વાંચ્યા ત્યારબાદ એકમના આધારે લખ્યા. તો પહેલી ઘટના, ત્યારબાદ બીજી, ત્યારબાદ ત્રીજી, ચોથી અને પાંચમી. આ રીતે આપણે આ પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન કરીશું. તમે જાતે એકમને વાંચી આ વાક્યો શોધી અને આપેલા વાક્યોને એકમના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવી શકો છો. હવે આગળ જોઈએ મિત્રો प्रश्न नंबर 3 જેની આપણને સૂચના આપી છે निम्नलिखित प्रश्नों के उत्तर 2-3 वाक्यों में लिखिए. पहला प्रश्न रेशमा के घर के लोग सफाई क्यों कर रहे थे? उत्तर दीपावली का त्योहार निकट आ रहा था. त्योहार से पहले ही घरों में साफ सफाई होने लगती है, इसीलिए सुबह से ही घर के सभी लोग साफ सफाई कर रहे थे. प्रश्न 2 रेशमा अपना जीवन किस तरह जी रही थी? उत्तर पोलियो के कारण रेशमा के दोनों पांव बेजान हो गए थे, लेकिन इस शारीरिक कमी से उसकी हिम्मत में कमी नहीं आई थी. वह हर काम पूरे आत्मविश्वास और लगन से करती थी. पोलियो से उसके पैर बेजान हो गए थे, पर उसका मन कमजोर नहीं हुआ था. तो मित्रों आ प्रश्नना उत्तर आ रीते लखीशुं. આગળ જઈએ નવા પાને. प्रश्न 3 दीपावली का त्योहार किस खुशी में मनाया जाता है?
दीपावली का त्योहार इस खुशी में मनाया जाता है कि इस दिन श्री राम रावण को पराजित करके अयोध्या लौटे थे। तो मित्रों आ रीते उत्तर लखीशुं। प्रश्न 4, दीपावली में आपके घर कौन कौन सी मिठाइयां बनती हैं? तो मित्रों આ પ્રશ્નનો ઉત્તર તમે તમારી રીતે વિચારીને આપી શકો છો કે તમારા ઘરે દિવાળીના દિવસે દિવાળીના તહેવાર પ્રસંગે કેવી કેવી મિઠાઈઓ બને છે। અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે। જોઈએ ઉત્તર। दीपावली के दिन हमारे घर गुलाब जामुन, मोहनथाल, बर्फी, काजू कतली, लड्डू जैसी कई सारी मिठाइयां बनती है। હવે તમારા ઘરે જે મિઠાઈ બનતી હોય એ તમારે અહીં નોંધવાની છે। આગળ જોઈએ। प्रश्न 5, रेशमा के दोनों पैर ने काम करना क्यों बंद कर दिया? उत्तर, रेशमा 5 साल की थी तभी उसे तेज बुखार आया और घुटनों के नीचे के दोनों पैर बेजान हो गए। बहुत इलाज करवाया लेकिन पैरों में जान वापस नहीं आई। रेशमा को पोलियो हो गया था। तो आ रीते मित्रों आ पांचे प्रश्नोना उत्तरो આપણે લખીશું। હવે આગળ વધીએ। प्रश्न 4 मित्रों આપણને આપ્યો છે। सूचना છે, सोचकर या अपने मित्रों से चर्चा करके नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए। मित्रों सोचकर यानी विचारीने અને તમારા મિત્રો જોડે ચર્ચા કરીને આ પ્રશ્નના ઉત્તરો લખવાના છે। પ્રશ્ન પહેલો છે, आपके परिवार में दीपावली किस तरह मनाई जाती है? તમારા ઘરે તમારા પરિવારમાં દિવાળીનો તહેવાર કેવી રીતે મનાવી શકો છો અથવા તમે કેવી રીતે મનાવો છો તે ઉત્તર લખવાનો છે। તો જોઈએ નમૂનારૂપ ઉત્તર। हमारे घर दिवाली बड़े धूमधाम से मनाई जाती है। सबसे पहले घर की साफ सफाई करते हैं, बहुत सारी मिठाइयां बनाई जाती हैं। दीपावली के दिन घर में रोशनी करते हैं, दीपक जलाते हैं, नए कपड़े पहनते हैं और पटाखे छुड़ाते हैं। घर के आंगन में रंगोली बनाते हैं। तो मित्रों आ रीते दिवाळीनो तहेवार उजवाय। તમારા ઘરે તમે કેવી રીતના દિવાળીનો તહેવાર ઉજવો છો તે તમારે અહીં નોંધવાનું છે। આગળ વધીએ। प्रश्न 2, पटाखे छुड़ाते वक्त किन बातों का ध्यान रखना चाहिए? अगत्यनी वस्तु मित्रों, फटाकड़ा फोड़ती वखते તમે શું ધ્યાન રાખશો? उत्तर, पटाखे खुले मैदान में छुड़ाने चाहिए। पटाखे छुड़ाते समय योग्य अंतर बनाए रखनी चाहिए। जो पटाखा नहीं फटा उसका योग्य निकाल करें। पटाखे छुड़ाते समय अन्य लोगों का भी ध्यान रखें। बड़ी आवाज वाले और ज्यादा धुआं करने वाले पटाखे नहीं जलाने चाहिए। तो मित्रों फटाकड़ा फोड़ती वखते आटલું ધ્યાનમાં રહી શકાય। આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય, તમારા ધ્યાને આવે હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો। આગળ જોઈએ હવે। प्रश्न 3, कोई भी त्योहार आने से पहले आपके घर में कौन-कौन सी तैयारियां होती है? તમારા ઘરે મિત્રો દિવાળી સિવાય અન્ય બીજા ઘણા બધા તહેવારો ઉજવાતા હશે તો તે કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગ હોય એ તમારા ઘરે ઉજવવામાં આવે એના પહેલા તમે કઈ કઈ તૈયારી કરો છો તેવો આપણને પ્રશ્ન કર્યો છે। તો જોઈએ નમૂનારૂપ उत्तर। कोई भी त्योहार से पहले हमारे घर की अच्छी तरह से साफ सफाई होती है, घर में रोशनी की जाती है, त्योहार के अनुसार मिठाइयां बनाई जाती हैं, घर में पूजा के लिए जरूरी सामान की तैयारी करते हैं। तो मित्रों कोई पण प्रसंग होय, कोई पण तहेवार होय तो આવી તૈયારી આપણે કરીએ। આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય, તમારા ઘરે અન્ય તહેવારોની ઉજવણીમાં હજી આનાથી કોઈ વધુ તૈયારીની જરૂર પડતી હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો। તો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તર લખતા જઈશું। હવે આગળ વધીએ। प्रश्न 4, फटाके जलाने से हवा दूषित होती है या नहीं? आपके विचार लिखिए। મિત્રો ફટાકડા ફોડીએ તો હવા પ્રદૂષિત થાય છે કે નહીં તેવો આપણને પ્રશ્ન કરેલો છે। તો જોઈએ ઉત્તર। फटाके जलाने से हवा दूषित होती है, प्रदूषण થાય છે। इसलिए हमें यह ध्यान रखना चाहिए कि ज्यादा धुआं करने वाले पटाखे और बड़ी आवाज करने वाले पटाखे छुड़ाने चाहिए नहीं, જેથી હવા પ્રદૂષણ અને અવાજ પ્રદૂષણ થાય નહીં। આટલું મિત્રો આપણે ધ્યાને રાખીશું। ફટાકડા જરૂરથી ફોડીશું પરંતુ હવા દૂષિત ના થાય, અવાજ પ્રદૂષણ ના થાય, અન્યને નુકસાન ના થાય તે બાબતોનું આપણે ધ્યાન રાખીશું। તહેવારોનો પ્રસંગ છે, ઉત્સવનો પ્રસંગ છે, આપણે ફટાકડા ફોડીશું પરંતુ આવા મુદ્દાઓને ધ્યાન રાખીશું। હવે આગળ વધીએ। નવા પ્રશ્નો જોઈએ ત્યારબાદ। હવે મિત્રો પ્રશ્ન નંબર 5 આપ્યો છે જેની આપણને સૂચના આપી છે। આપણને સુંદર મજાનું હોટલનું મેનુ આપેલું છે। આ મેનુનો અભ્યાસ કરી તેની નીચે આપણને પ્રશ્નો પૂછેલા છે જે પ્રશ્નોના આપણને ઉત્તર આપવાના છે। તો જોઈએ હોટલનું નામ છે દાવત, યાદ રાખીશું।
શુદ્ધ શાકાહારી હોટલ, મેનુ કાર્ડ, હોટલમાં શું શું મળે છે તે. સમય છે સુબહ 10 AM એટલે અર્લી મોર્નિંગ ટુ 1 PM 1 PM એટલે કે પાસ્ટ મોર્નિંગ, સવારે 10 થી બપોરના 1 સુધી આપણને હોટલ ખુલ્લી હશે. શામ એટલે કે રાત્રિ 6 PM એટલે કે સાંજના 6 થી 9 PM એટલે કે 9 વાગ્યા સુધી રાત્રે હોટલ ખુલ્લી રહેશે. હોટલમાં જે વસ્તુઓ બને છે 16 વસ્તુઓ આપી છે. હાફ એન્ડ ફૂલ, અડધી ડીશ મંગાવી હોય તો તેના ભાવ છે, ફૂલ ડીશ મંગાવી હોય તો તેના ભાવ તમને આપેલા છે. હવે આગળ વધીએ. નીચે આપણને ખાસ સુવિધા આપી છે. પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ છે. સમય 11 થી 1 સુધી તમને બપોરે પાર્સલ મળશે. કોન્ટેક્ટ કરી રમેશભાઈ અને મોબાઈલ નંબર પણ આપેલો છે. હવે આપણે જે કામ કરવાનું છે તેની સૂચના. सही विकल्प चुनकर वर्गाकार में सही का निशान कीजिए. હવે મિત્રો આ મેન્યુ કાર્ડ વાંચ્યા બાદ તેની પાછળ આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. આ મેન્યુ કાર્ડનો અભ્યાસ કરી આપણે તે પ્રશ્નોના ઉત્તરો આપીએ. તો જોઈએ ઉત્તર. सही विकल्प चुनकर वर्गाकार में सही का निशान कीजिए. पहलू प्रश्न आ प्रमाणे छे मित्रों. यह किस होटल का मेनू कार्ड है? शुद्ध शाकाहारी, दावत या मेनू? तो मित्रों होटल નું નામ છે દાવત. તો આ દાવત નામની હોટલ છે તેનો મેનુ કાર્ડ છે. प्रश्न 2 होटल सुबह कितने बजे खुलती है? 8 AM, 10 AM, 12 PM કે 1 PM? તો મિત્રો આપણે આગળ મેનુ કાર્ડમાં જોયું તો હોટલ સવારે 10 વાગે अर्ली मॉर्निंग 10 o'clock होटल खुली જાય છે. 10 વાગે હોટલ खुली છે. 3 होटल शाम कितने बजे बंद होती है? 6 AM, 7 AM, 8 PM કે 9 PM? તો મિત્રો આપણે જોયું તો હોટલ રાત્રે 9 વાગે બંધ થાય છે. PM એટલે પાસ્ટ મોર્નિંગ. આગળ જોઈએ. प्रश्न मित्रों આપણને 4 થી 7 પ્રમાણે આપેલા છે. आप होटल दावत में एक हाफ दाल फ्राई. मित्रों हाफ शब्द છે એટલે કે આપણે અડધી મંગાવવાની છે. एक हाफ सेव टमाटर और 5 बटर रोटी खाते हैं तो आपको कितना बिल भुगतान करना पड़ेगा? तो मित्रों હોટલમાં તમે એક દાલ ફ્રાય મંગાવો, એક અડધું સેવ ટમાટરનું શાક મંગાવો અને 5 રોટી મંગાવો, બટર રોટી, તો તેના રૂપિયા કેટલા થાય? તો મિત્રો તમે સરવાળો મારશો તો ઉત્તર આવશે 140. હોટલનો મેનુ કાર્ડ જોજો. તેમાં દાલ ફ્રાય, સેવ ટમાટર હાફ બંને અને 5 રોટલીનો ભાવ શું છે તેનો ટોટલ મારશો ઉત્તર આવશે 140. આગળ आप अपने मित्र के साथ होटल दावत में चाय पीने गए. एक हाफ चाय, अर्धी चाय और 2 फुल कॉफी आपने पी तो कितना भुगतान करना पड़ेगा? तो मित्रों हाफ ना 10 रुपया છે અને ફૂલ ના 20 રૂપિયા. તો ફૂલ 2 કોફી છે એટલે 20 ગુણ્યા 2 અને 1 ચાય તો 1 ગુણ્યા 10. તો મિત્રો ઉત્તર થશે 40 અને 10 તો જવાબ આવશે 50 રૂપિયા તમારે આપવા પડશે ચાના. છેલ્લે होटल दावत में खास सुविधा कौन सी है? चाय पीने की, सामान मंगवाने की, पार्सल की या खाना खाने की? मित्रों खास सुविधा છે હોટલમાં પાર્સલ, જે બપોરે 11 થી 1 સુધી તમને મળે છે. होटल दावत से आपको पार्सल मंगवाना है तो किस समय मंगवाएंगे? तो उत्तर છે 11 થી 1 વાગ્યા સુધી. તો આ રીતે આપણે મેનુ વાંચી તેના પ્રશ્નોના ઉત્તરો લખીશું. હવે આગળ વધીએ. મિત્રો આપણને ત્યારબાદ પ્રશ્ન નંબર 6 ની સૂચના આ પ્રમાણે આપી છે. निम्नलिखित शब्दों का वाक्य में प्रयोग कीजिए. અહીં મિત્રો આપણે વાક્યો બનાવવાના છે. પોલિયો, વિકલાંગ, પ્રસાદ, બર્તન और कुर्सी આટલા વાક્યો આપ્યા છે. તમામે તમામ સંજ્ઞાઓ છે. તો પોલિયો શબ્દ ઉપરથી વાક્ય બનાવીએ. रेशमा को पोलियो हो गया था. क्या हो गया था? आगे विकलांग तो लखी सकीए रेशमा विकलांग. विकलांग એટલે અપંગ, દિવ્યાંગ આપણે કહી શકીએ.
મિત્રો વાક્યો તમે તમારી રીતે બનાવી શકો છો. આજે આપણે અહીં વાક્યો નથી રહ્યા છીએ, તે માત્ર નમૂના રૂપ છે, તમને સમજણ પૂરતા જ છે. પ્રસાદ. हमने मंदिर से प्रसाद लिया. आ रीते આપણે ઉત્તર લખતા જઈએ. બર્તન. बर्तन अच्छी तरह से धोने चाहिए. વાસણોને આપણે સારી રીતે ધોવા જોઈએ. છેલ્લે ખુરશી. कुर्सी में आदमी बैठा है. મિત્રો આ રીતે પાંચેય વાક્યોનો આપણે વાક્ય પ્રયોગ કર્યો. વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો. અહીં જે વાક્યો આપ્યા છે આપણે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતા છે. સંજ્ઞા આપી છે તમામ પાંચે પાંચ. આ સંજ્ઞાઓનો ઉપયોગ કરી આપણે અર્થસભર વાક્ય બનાવીશું. એકમના આધારે અથવા તમને નવા આવતા હોય તેવા વાક્યો બનાવી શકો. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 આપ્યો છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે ઉચિત વિકલ્પ ચૂનકર અર્થ લીખીએ. મિત્રો કૌંસની અંદર આપણને તમામ અર્થ આપી દીધા છે. નીચે આપણને 8 શબ્દો આપ્યા છે. આપણે 8 શબ્દોના અર્થ શોધવાના છે. પહેલો શબ્દ છે જિંદા દિલી. ઉત્તર આ પ્રમાણે આવશે ખુશ મિજાજી, જેનો અર્થ થશે ખુશ મિજાજી. આ રીતે આપણે લખતા જઈશું. ચલો હવે व्यस्त. तो मित्रों उत्तर आवशे काम में लगा हुआ. काम में लगा हुआ. આ રીતે આપણે લખતા જઈશું. દૈનિક. તો મિત્રો ઉત્તર આવશે રોજાના. દૈનિક એટલે અર્થ થશે રોજાના. હવે છે બેજાન. તો મિત્રો ઉત્તર આવશે નિર્જીવ. પૂરા. હવે જોઈએ ઉત્સુકતા. તો મિત્રો ઉત્તર આવશે તીવ્ર ઈચ્છા. ચાલો આગે બુजुर्ग. મિત્રો ઉત્તર આવશે બડે બુजुर्ग. આ રીતે તમે પણ તમારી સ્વાધ્યાય કૃતિમાં લેખન કાર્ય કરતા જજો. વ્યવસ્થિત. તો મિત્રો ઉત્તર આવશે ઢંગથી. ત્યારબાદ પ્રકાશ. તો ઉત્તર આવશે રોશની. આ રીતે મિત્રો પ્રશ્નોના ઉત્તરો લખીશું. 1 2 3 4 5 6 7 8 શબ્દો અને 8 શબ્દોના મિત્રો આપણે ઉપર કૌંસમાં જે વાક્ય શબ્દો આપ્યા છે તેના અર્થ જોયા. તો આ રીતે આપણે ઉત્તર લખતા જઈશું. આગળ વધીએ. પ્રશ્ન 7 બ આપ્યો છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. नीचे दिए गए शब्दों के विरुद्धार्थी शब्दों पर गोलाकार कीजिए और मूल शब्द का, જે આપણને આગળનો શબ્દ આપ્યો છે જેનેથી આપણે વિરુદ્ધાર્થી શબ્દ શોધ્યો છે તે મૂળ શબ્દ का वाक्य में प्रयोग कीजिए. તો જોઈએ શબ્દો. પહેલો છે શુભ. મિત્રો અહીં આપણે સમાનાર્થી શબ્દ શોધવાનો નથી, વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે. તો શુભનો વિરુદ્ધાર્થી શબ્દ થશે શ્યામ. હવે આપણે શુભ ઉપરથી વાક્ય બનાવીએ. सुबह में हम मंदिर गए. આ રીતે આપણે વાક્ય બનાવતા જઈશું. વાક્યો મિત્રો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. અહીં જે આપણે વાક્યો લખી રહ્યા છીએ તે સમજણ પૂરતા છે. ચલો હવે બીજું છે પ્રકાશ. પ્રકાશનો આપણે શોધવાનો છે વિરુદ્ધાર્થી. તો ઉત્તર થશે અંધેરા. તો તેની ઉપર આપણે ગોળ કરી દઈએ. પ્રકાશ ઉપરથી વાક્ય બનાવીએ. सूरज हमें प्रकाश
देता हैं। મિત્રો આપણને સ્પષ્ટતા કરી છે વાક્ય આપણે મૂળ શબ્દ ઉપરથી જ બનાવવાનું છે। ચલો હવે મિત્રનો વિરુદ્ધાર્થી થશે શત્રુ। શત્રુ ઉપર બોર્ડ કરીશું વાક્ય हमें अच्छे मित्र बनाने चाहिए। આપણે કેવા મિત્રો બનાવશું તો સારા મિત્રો બનાવવા જોઈએ। છેલ્લે अच्छाईનો વિરુદ્ધાર્થી થશે बुराई। हमें क्या करनी चाहिए? अच्छाई करनी चाहिए। આ રીતે આપણે વાક્ય બનાવતા જઈશું। છેલ્લે નિર્દોષ આપણે શોધવાનું છે વિરુદ્ધાર્થી। તો નિર્દોષનું વિરુદ્ધાર્થી થશે દોષિત। सभी बच्चे निर्दोष थे। આ રીતે મિત્રો પ્રશ્નના ઉત્તર લખીશું। સુબહ તો શામ, પ્રકાશ તો અંધકાર, મિત્ર તો શત્રુ, अच्छाई તો બુરાઈ, નિર્દોષ તો દોષિત। તો આ રીતે આપણે પાંચે પ્રશ્નોના વિરુદ્ધાર્થી શબ્દો શોધ્યા અને જે મૂળ શબ્દ હતો તેની ઉપરથી આપણે વાક્યો બનાવ્યા। હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ। મિત્રો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 8 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે। रेखांकित शब्दों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए। मित्रों અહીં આપણને 5 વાક્યો આપ્યા છે પણ તેમાં ખાસ જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તે જ શબ્દોનો આપણે વચન પરિવર્તન કરવાનું છે અને વાક્ય પ્રયોગ કરવાનું છે ફરીથી। તો જોઈએ અહીં મિત્રો આપણને શબ્દ આપ્યો છે मैं पुस्तक पढ़ता हूं। तो मैं શબ્દ નીચે રેખાંકિત કર્યું છે તો मैं છે તેનું વચન પરિવર્તન થશે हम। मैं એટલે હું અને તેનો વિરુદ્ધાર્થી અમે બધા અથવા तुम પણ થાય પણ આપણે અમે રાખીશું। વાક્ય બનાવીએ हम स्कूल अथवा पाठशाला जा रहे हैं। हम स्कूल जा रहे हैं। मैं તેનું વચન પરિવર્તન બહુવચન કર્યું, એક વચનમાંથી બહુવચન। હવે જો બહુવચન હશે તો આપણે તેનું એક વચન પણ કરીશું। प्रश्न 2 लड़कियां मैदान में खेल रही हैं। मित्रों અહીં लड़कियां શબ્દ નીચે રેખાંકિત કરી છે તો લડકીયાનું બહુવચન થશે લડકી। વાક્ય ફરીથી लड़की मैदान में खेल रही है। મિત્રો નહીં કરશું પરંતુ અનુસ્વાર મૂકશું નહીં। ઉપરનું વાક્ય બહુવચનમાં છે આપણે અનુસ્વાર મૂક્યું, અહીં આપણે અનુસ્વાર નહીં મૂકીએ કેમ કે આપણે વાક્ય એકવચનમાં લખવાનું છે। उसने केला खाया। केलाનું બહુવચન केले। बनाइए वाक्य उसने केले खायाની જગ્યાએ હવે મિત્રો થઈ જશે ખાય। पेड़ पर पक्षी का घोंसला है। મિત્રો પક્ષી છે તેનો બહુવચન પક્ષિત થાય છે પરંતુ જ્યારે તેને વાક્યને અનુરૂપ શબ્દ મૂકવાનો થાય છે તે પ્રમાણે આપણે બહુવચન કરતા હોઈએ છીએ। તો મિત્રો અહીં આપણે બહુવચન કરીશું પક્ષીઓ। वाक्य बनाइए पेड़ पर पक्षियों का घोंसला है। बहुवचन से માટે अनुस्वार મૂકીશું। છેલ્લે डॉक्टर ने मरीजों की अच्छी तरह से देखभाल की। અહીં શબ્દ છે મરીઝ તો મરીઝનું બહુવચન થશે મરીઝો। વાક્ય ફરીથી લખીએ डॉक्टर ने
मरीजों की अच्छी तरह देखभाल की। डॉक्टर ने मरीजों की अच्छी तरह से देखभाल की। तो मित्रों आ रीते मैं बहुवचन, हम लड़कियां बहुवचन में छे तो लड़की एकवचन में, केला बहुवचन तो આપણે કેલે કર્યું, પક્ષી તો પક્ષીઓ કર્યું, और મરીઝ એકવચન માં છે તો આપણે તેનું બહુવચન કર્યું મરીઝો। તો આ રીતે મિત્રો આપણે આપેલા તમામ શબ્દો જે રેખાંકિત કરેલા છે તેને બહુવચન કરી વચન પરિવર્તન કરી વાક્ય ફરીથી લખ્યું। આગળ વધીએ મિત્રો, હવે આપણે છે પ્રશ્ન નંબર 9 જેની આપણને સૂચના આપી છે મુહાવરે का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। મિત્રો અહીં આપણને મુહાવરા આપ્યા છે તેનો વાક્ય પ્રયોગ કરવાનો છે અને તેનો અર્થ પણ આપણે લખવાનો છે। તો જોઈએ ઉત્તર। પહેલો છે આંખો का तारा होना। तो મિત્રો તેનો અર્થ થશે बहुत प्यारा होना। आंखों का तारा होना, बहुत प्यारा होना। वाक्य बनावीए आपणे। रेशमा सबकी आंखों का तारा है। मतलब कि रेशमा बधाने प्यारी छे। बीजू हाथ बटाना तो उत्तर आवशे काम में मदद करना। હવે મુહાવરાનો આપણે વાક્ય બનાવીએ। મિત્રો યાદ રાખીશું જ્યારે પણ આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે મુહાવરાનો અર્થ વાક્યમાં લેવાનો નથી, પરંતુ જે મુહાવરો આપેલો છે તેની ઉપરથી વાક્ય બનાવવાનું થાય છે। વાક્યો તમે તમારી રીતે બનાવી શકો છો। रेशमा मम्मी को हाथ बटाने लगी। रेशमा तेनी मम्मी ने मदद करवा लगी। पीठ थपथपाना अर्थ थशे शाबाशी देना। रेशमा की सभी ने पीठ थपथपाई। रेशमा જ્યારે ગોલુને બચાવ્યો ત્યારે બધાએ તેની પીઠ થપથપાવી। તો આ રીતે મુહાવરા તેનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ જોયો। વાક્ય પ્રયોગ મિત્રો તમે તમારી રીતે વિચારીને કરી શકો છો। અહીં આપણે નમૂનારૂપ વાક્યો લખેલા છે। આગળ વધીએ મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર આવે છે 10 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે। निम्नलिखित शब्दों में से संज्ञा, सर्वनाम और विशेषण को पहचान कर कोष्टक में लिखिए और किन्हीं दो शब्दों का वाक्य में प्रयोग कीजिए। મિત્રો સંજ્ઞા, સર્વનામ અને વિશેષણ આ રીતે આપણે કોઠાઓમાં તેને વિભાજિત કરવાના છે। આપણને કૌંસમાં શબ્દ આપી દીધા છે હિમાલય, यह, अच्छा, नदी, महान, आप, वह, तीन, गंगा और पहाड़। 1 2 3 4 5 6 7 8 9 અને 10। તો મિત્રો હવે આ શબ્દોને સંજ્ઞા, સર્વનામ અને વિશેષણ એમાં વિભાજિત કરીએ। સંજ્ઞા એટલે મિત્રો નામ થશે, સર્વનામ એટલે નામના બદલે જે વપરાય તે, અને વિશેષણ કે જે નામના અર્થમાં વધારો કરે છે। તો જોતા જઈએ। પહેલો શબ્દ છે હિમાલય। હિમાલય નામ છે તો આપણે સંજ્ઞામાં લખીશું। यह सर्वनाम છે। अच्छा વિશેષણ છે। अच्छा એટલે સારું। નદી મિત્રો સંજ્ઞા છે તો આમાં લખીશું। મહાન વિશેષણ છે તો આમાં લખીશું। आप સંજ્ઞા છે તો આમાં લખીશું।
वह તે પણ સંજ્ઞા છે તો આમાં લખીશું તીન વિશેષણ છે તો આમાં લખીશું સંખ્યા બતાવી છે આપણને ગંગા આમાં લખીશું ત્યારબાદ પહાડ તો આ રીતે હિમાલય નદી ગંગા અને પહાડ સંજ્ઞા છે ય આપ અને વ સર્વનામ છે અચ્છા મહાન અને તીન આપણને વિશેષણ આપેલા છે હવે મિત્રો આમાંથી કોઈ પણ બબે શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે તો આ રીતે બનાવીશું હિમાલય બડા પહાડ ને અહીં મિત્રો બે સંજ્ઞાનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યું તો મિત્રો આ રીતે તમે પણ બબે શબ્દો કોઈ પણ બે શબ્દો લઈ અર્થસભર વાક્ય બનાવી શકો છો બીજું જોઈએ ગંગા પવિત્ર નદી હે આ રીતે મિત્રો આપણે વાક્ય બનાવી શકીશું હવે આપ ઉપરથી આપ अच्छा गाते हैं आप અને अच्छा આ બે શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યું આગળ ય तीन नोटबुक है आ त्रण नोटबुक छे य तीन नोटबुक है આગળ નવો શબ્દ वह बड़ा पहाड़ है ते मोटो पहाड़ छे वह बड़ा पहाड़ है तो आ रीते बबे बबे शब्दोनो उपयोग કરી કોઈ પણ બે શબ્દો લઈ અર્થસભર વાક્ય બનવું જોઈએ તો આ રીતે આપણે પાંચ વાક્ય બનાવ્યા તમે જાતે પ્રયત્ન કરીને પણ મિત્રો સંજ્ઞા સર્વનામ અને વિશેષણમાં ઉપરના શબ્દો ગોઠવી અર્થસભર વાક્ય બનાવી શકો છો આગળ વધીએ મિત્રો હવે પ્રશ્ન આપણને આપ્યો છે 11 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે શબ્દકોશ કે ક્રમ કે અનુસાર લખીએ તો મિત્રો આ રીતે આપણને શબ્દો આપી દીધેલા છે હવે આપણે આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે તો મિત્રો જ્યારે જ્યારે શબ્દકોશનો પ્રશ્ન આવે છે ત્યારે મેં તમને કહેલું છે ગુજરાતી અને હિન્દી શબ્દકોશ સરખો જ છે પણ ગુજરાતીમાં જ્યારે લખવાનું થાય ત્યારે અમ વાળો શબ્દ પછી આવશે જ્યારે હિન્દીમાં લખવાનું થશે ત્યારે અમ વાળો શબ્દ એટલે કે અનુસ્વાર વાળો શબ્દ પહેલો અને અનુસ્વાર વગરનો શબ્દ પછીથી આવશે હિન્દી અને ગુજરાતીના શબ્દકોશમાં મુખ્ય આ તફાવત છે બંને અક્ષરો સરખા હોય તો અનુસ્વાર વાળો શબ્દ ગુજરાતીમાં પછી અને બંને અક્ષરો સરખા હોય તો અનુસ્વાર વાળો શબ્દ પહેલો હિન્દીમાં આવશે જોઈએ અહીંયા કને 1 2 3 4 5 6 7 અને 8 શબ્દો આપ્યા છે તો મિત્રો પહેલો શબ્દ તમને ખબર પડે સ્વરથી શરૂઆત કરીએ તો પહેલો શબ્દ આવશે અંગૂર અહીં લખીશું અંગૂર ક્લિયર ચલો હવે ત્યારબાદ બીજો શબ્દ આવશે સ્વર વાળો આકાશ મિત્રો હવે તમે જોજો કે કોઈ સ્વર વાળો શબ્દ બાકી રહી જાય છે તો કોઈ સ્વર વાળો શબ્દ બાકી રહેતો નથી હવે ક ખ ગ આપણે જઈએ વ્યંજન ઉપર તો મિત્રો ગ વાળો શબ્દ આવે છે ગરીબ તો અહીં લખશું ગરીબ 3 નંબરનો શબ્દ હવે ત્યારબાદ મિત્રો શબ્દ આવશે ત વાળો તુફાન ગ પછીનો તરતનો શબ્દ આવશે તુફાન હવે આગળ વધીએ તો 5 નંબરનો શબ્દ આવશે નિર્દોષ ત પછીનો શબ્દ છે ન આવે છે શબ્દકોશમાં લઈશું નિર્દોષ હવે વધ્યા આપણને સુંદર મહેનત અને ભૂકંપ તો મિત્રો આગળનો શબ્દ આવશે ભૂકંપ અહીં લખીશું ભૂકંપ ઓકે અને છેલ્લો શબ્દ છેલ્લા બે શબ્દો વધ્યા મહેનત અને સુંદર તો મિત્રો આગળનો શબ્દ આવશે મહેનત ઓકે અને છેલ્લો શબ્દ સુંદર આપણે આ એકમ સુંદર રીતે અહીં પૂર્ણ કર્યું તમને આ સ્વાધ્યાય પોથીના 11 પ્રશ્નો વ્યવસ્થિત વિગતે સમજાઈ ગયા હશે આશા રાખું છું કે તમને મિત્રો આ વિડિયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તમારા ઉત્તરો વ્યવસ્થિત સમજાઈ ગયા હોય તો પ્લીઝ મિત્રો
વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ અને તમે આ તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત લખી શકશો. તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.